નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વૃદ્ધ માતાને દરિયાના ભેખાડામાં મૂકી ત્રણેય દીકરા અમેરિકા જતા રહ્યા બનેલી ઘટના. ગીર જંગલની આસપાસનો વિસ્તાર, ત્યાં સાંજ પડતા જ પવન પણ કોઈ અજાણી ભયાનક વાર્તા કહેતો હોય એમ લાગતું. જ્યારે રાત્રે સિંહના દહાડા અને જંગલી પ્રાણીઓના અવાજોથી માનવ હૃદય ધ્રુજી ઉઠે. એ જ વિસ્તારમાં એક નાનું ગામ હતું, જ્યાં માટીના ઘરો અને સાદગીભર્યું જીવન જીવતા લોકો રહેતા. એ જ ગામમાં એક વૃદ્ધ માળી રહેતી હતી. નામ તો બધાને ખબર હતું, પણ લોકો એને પ્રેમથી માળી કહીને જ બોલાવતા, કારણ કે એ માત્ર પોતાની દીકરાઓ માટે નહીં, પણ આખા ગામ માટે માળી જેવી હતી. માળીનું જીવન સરળ નહોતું. યુવાનીમાં જ પતિનું છત્ર છૂટી ગયું. ત્રણ નાનકડા દીકરાઓની જવાબદારી તેના ખંભા પર આવી પડી, પણ માળીએ ક્યારે હાર ન માની. પોતે પેટ બાંધીને ભૂખ સહન કરીને પણ દીકરાઓને ભણાવ્યા. દિવસ દરમિયાન લોકોના ખેતરમાં મજૂરી કરે અને રાત્રે દીકરાઓને દેવાના સાયા પ્રકાશમાં ભણાવતી. જ્યારે કોઈ દીકરો થાકીને સૂઈ જાય, ત્યારે તે તેના માથે હાથ ફેરવીને કહેતી, મારા દીકરા એક દિવસ બહુ મોટા માણસ બનશે. ગામના લોકો ઘણીવાર કહેતા, માળી તું બહુ મહેનત કરે છે, થોડું પોતે પણ જો. પણ માળી હસીને કહેતી, મારા માટે તો મારા દીકરાઓ જ બધું છે. એ ખુશ હશે તો હું ખુશ. સમય પસાર થતો ગયો. ત્રણેય દીકરાઓ ભણવામાં ખૂબ તેજ નીકળ્યા. ગામના શાળામાંથી લઈને શહેરના કોલેજ સુધી પહોંચ્યા અને પછી નોકરી પણ સારી મળી. ગામમાં બધા લોકો ગર્વ કહેતા, આ માળીના દીકરાઓ છે. પણ જ્યાં ગર્વ વધે છે, ત્યાં ક્યાંક અંદરથી સંબંધો ખાલી થવા લાગે છે. એ વાત કોઈને ખબર નહોતી. જ્યારે ત્રણેય દીકરાઓ મોટા થયા, ત્યારે તેમના લગ્ન પણ થયા, શહેરની આધુનિક વિચારધારા ધરાવતી છોકરીઓ સાથે. શરૂઆતમાં બધું સારું લાગતું હતું, પણ થોડા સમયમાં જ માળીને સમજાઈ ગયું કે હવે ઘર બદલાઈ ગયું છે. પહેલા જ્યાં પ્રેમ હતો, ત્યાં હવે અણગમો દેખાવા લાગ્યો. વહુઓને ગામડાઓને આ સાદગી પસંદ નહોતી. તેમને શહેરનું જીવન ગમતું. ફરવું, મોજ કરવી, પોતાનું સ્વતંત્ર જીવન જીવવું. એક દિવસ ત્રણેય દીકરાઓ બેઠા હતા. વાત ચાલી રહી હતી વિદેશ જવાની. અમેરિકા જઈને તો જીવન સેટ થઈ જાય. મોટા દીકરાએ કહ્યું. બાકીના બંને પણ સહમત થયા. પૈસા, ટેસ્ટસ, મોટું ઘર, આ બધું હવે તેમને ખરસતું હતું. પણ એ ચર્ચામાં એક પણ વાર માળીનો ઉલ્લેખ નહોતો. ગામના લોકો જ્યારે આ વાત સાંભળી, ત્યારે તેઓએ કહ્યું, માળીને સાથે લઈ જજો. એને તમને એટલા કષ્ટ સહન કરીને અહીં સુધી પહોંચાડ્યા છે. પણ ત્રણેય દીકરાઓએ એકબીજાને જોયું અને અંદરથી વિચાર્યું, માળી સાથે હશે તો આપણે ફ્રી નહીં રહી શકીએ. ફરવું હોય, મજા કરવી હોય, બધું બંધ થઈ જશે. અને એ વિચાર ધીમે ધીમે એક ખતરનાક નિર્ણયમાં ફેરવાઈ ગયું. એક રાત્રે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું, આકાશમાં અમાસનો અંધકાર છવાયેલો, નાના દીકરાએ ધીમેથી કહ્યું, ગોવિંદ, આપણે માતાને સાથે લઈ જઈ શકતા નથી, પણ એમને અહીં પણ એકલા મૂકી શકતા નથી. એક કામ કરીએ. એની આંખોમાં અજાણી ઠંડક હતી. મોટા અને મધ્યમ દીકરાએ પૂછ્યું, શું કામ? નાના દીકરાએ કહ્યું, દરિયાકાંઠા પાંચે લઈ જઈએ, ત્યાં કોઈ જોઈ નહીં શકે. અને થોડું રોકાઈને બોલ્યો, એને ત્યાં જ છોડીને આવી જઈએ. એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ, પરંતુ માનવતા સામે સ્વાર્થ જીત્યો. બંને ભાઈઓએ સહમતિ આપી દીધી. એ રાત્રે ત્રણેય દીકરાઓએ પોતાની જ માતા માટે કબર ખોદવાનો નિર્ણય લઈ લીધો. બળદગાડું તૈયાર થયું. માળીને કહ્યું, માળી, થોડું બહાર જઈએ, દરિયાકાંઠે ફરવા લઈ જઈએ. માળી ખુશ થઈ ગઈ. મારા દીકરાઓ મને ફરવા લઈ જશે, એ વિચારથી જ તેના ચહેરા પર ખુશી આવી ગઈ. એણે ક્યારેય શંકા પણ નહોતી કરી કે જેઓને તેણે જીવન આપ્યું, એ જ આજે તેને જીવનથી દૂર લઈ જઈ રહ્યા છે. અંધારી રાત, રસ્તો સુમસામ, ગાડું ધીમે ધીમે આગળ વધતું. માળી વચ્ચે બેઠી હતી અને ત્રણેય દીકરાઓ શાંત. કોઈ
કઈ વાત નહોતી, માત્ર પવનનો અવાજ અને ગાડાના ચક્કાનો કરકસર અવાજ. દરિયાકાંઠા નજીક પહોંચ્યા ત્યાં એક મોટો ખાડો હતો. ત્રણેય ભાઈઓએ ગાડું અટકાવ્યો અને માળીને કહ્યું, માળી તું અહીં બેસ, અમે થોડું આગળ જઈએ છીએ. માળી નિર્દોષપણે બેસી ગઈ. હા બેટા, એમ કહીને અને એ ત્રણેય પાછા ફરી ગયા. માળી રાહ જોતી રહી. મારા દીકરાઓ આવશે એ શ્વાસ સાથે, પણ સમય પસાર થતો ગયો. અંધકાર વધુ ઘેરો બનતો ગયો અને હવે દૂરથી જંગલી પ્રાણીઓના અવાજો આવવા લાગ્યા. માળીનો હૃદય ધ્રુજવા લાગ્યું. બેટા ગોવિંદ, ક્યાં છો? તે બૂમો પાડવા લાગી, પણ જવાબ ક્યાંયથી ન આવ્યો. અંધારી અમાસની રાત હવે ધીમે ધીમે વધુ ભયાનક બનતી જઈ રહી હતી. દરિયાના મોજાનો ગરજતો અવાજ જાણે માળીના હૃદયના ધબકારા સાથે ટકરાઈ રહ્યો હતો. પવનના ઝોકા રેતી ઉડાડતા અને માળીના ચહેરા પર વાગતા. આંખોમાં આંસુ અને દિલમાં ડર બંને એક સાથે વધતા જતા. ગોવિંદ બેટા, પાછા આવી જા. માળી વારવાર બૂમો પાડતી, પણ દરેક બૂમ દરિયામાં સમાઈ જતી. થોડી વાર પછી દૂર ક્યાંકથી શિયાળના રડવાના અવાજો આવવા લાગ્યા અને જંગલ તરફથી કોઈ ભારે પ્રાણીના પગલાંનો અવાજ. માળી ગભરાઈ ગઈ. એણે ક્યારે આટલી ભયાનક રાતનો સામનો કર્યો નહોતો. એ ઊભી થવાનો પ્રયાસ કરે, પણ નબળું શરીર સાથે આપતું નહોતું. એ ખાડા પાસે જ બેઠી રહી, બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી. હે ભગવાન, મેં કોઈનું ખરાબ કર્યું નથી, તો મને આ સજા શા માટે? સમય પસાર થતો ગયો. માળી થાકી ગઈ. બૂમો પાડતા પાડતા ગળું સૂકી ગયું. આંખો બંધ થવા લાગી, પણ ડર તેને ઊંઘવા દેતો નહોતો. રાત જાણે ક્યારે પૂરી જ ન થાય એવી લાગતી. અને એ સમયે દૂરથી દીવાના ઝાંખા પ્રકાશ દેખાયા. કેટલાક લોકોની વાતો સંભળાય. અરે, અહીં કોઈ અવાજ આવ્યો હતો, કોઈ બૂમ પાડી રહ્યું છે. એ દરિયાકાંઠે માછીમારો એક જૂથ હતો જે રાત્રે જ માછલી પકડવા નીકળ્યા હતા. એક માછીમારે દીવો આગળ કર્યો અને માળીને જોયા. અરે, અહીં એક વૃદ્ધ ભાઈ છે. બધા દોડી આવ્યા. માળીને સહારો આપ્યો. માતા, તમે અહીં શું કરી રહ્યા છો? એકે પ્રેમથી પૂછ્યું. માળીને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા દીકરાઓ મને અહીં બેસાડી ગયા, કહેતા હતા કે આવી છે, પણ એ બોલતા બોલતા રડી પડી. માછીમારો એકબીજાને જોવા લાગ્યા. તેમના ચહેરા પર ગુસ્સો અને દયા બંને દેખાતા. આજકાલના લોકો પોતાની માતા સાથે આવું કરે છે, એક બોલ્યો. તેઓએ માળીને પાણી આપ્યું, થોડી રોટલી ખવડાવી અને પછી પોતાના ગામમાં લઈ ગયા. માછીમાર લોકો ગરીબ હતા, પણ દિલથી અમીર. તેઓએ માળીને પોતાના ઘરની જેમ રાખી. આગળના દિવસો માળી ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી. માછીમારની બાઈઓએ તેને માતા જેવી સેવા કરતી. કોઈ તેના માથામાં તેલ નાખે, કોઈ ગરમ ભોજન બનાવે. માળી ક્યારેય વિચારે, મારા પોતાના દીકરાઓએ મને છોડીને દીધું અને આ જાણ્યા લોકો મને પોતાની જેમ રાખે છે. એક દિવસ એક માછીમારની બાઈએ પૂછ્યું, માતા, તમારા દીકરાઓ ક્યાં રહે છે? માળીએ જવાબ આપ્યો, એ લોકો વિદેશ જવાના હતા, કદાચ હવે ત્યાં પહોંચી ગયા હશે. એની આંખોમાં હજુ પણ એક આશા હતી, કદાચ મારા દીકરાઓ મને લેવા આવશે. 6 મહિના પસાર થઈ ગયા. આ દરમિયાન માળીએ માછીમાર ગામનો એક ભાગ બની ગઈ, પણ દિલના કોઈ ખૂણે એનું ગામ અને ઘર હજુ પણ જીવતું હતું. એણે એક દિવસ કહ્યું, બેટા, હવે મને મારા ગામડે મૂકી આવો. મને મારા ઘરની યાદ આવે છે. માછીમારો થોડું વિચાર્યા. માતા, જો તમારા દીકરા પાછા ના આવ્યા હોય તો? એકે પૂછ્યો. માળી હસીને બોલી, મારું ઘર તો છે ને, ભલે ખાલી હોય, પણ એ જ મારી દુનિયા છે. અંતે માછીમારો તેને ગાડામાં બેસાડી અને ગામ તરફ લઈ ગયા. લાંબો રસ્તો પર માળીના ચહેરા પર એક શાંતિ હતી.
હવે હું મારા ઘેર જઈ રહી છું. જ્યારે તેઓ ગામમાં પહોંચ્યા ત્યારે લોકો ચોંકી ગયા. અરે, માડી પાછી આવી. બધા દોડી આવ્યા. કોઈએ પાણી આપ્યું, કોઈએ પૂછપરછ કરી, પણ પછી એક સત્ય સામે આવ્યું. માડી, તારા દીકરાઓ તો 6 મહિના પહેલા જ બધું વેચીને અમેરિકા ચાલી ગયા. આ સાંભળીને માડી એક ક્ષણ માટે શાંત થઈ ગઈ. આંખો ખાલી થઈ ગઈ. કોઈ આંસુ નહોતું, કોઈ અવાજ નહોતો, માત્ર એક તૂટેલું હૃદય. માસીમારોને પણ ગુસ્સો આવ્યો. આવા દીકરાઓથી તો બિન સંતાન હોવું સારું. ગામના લોકોએ માડીને તેના ઘેર લઈ ગયા, પણ હવે ઘર રહ્યું નહોતું. તૂટી પડેલું દિવાલો, છતમાંથી પડતા પાન, એક ખાલી ઓરડો જ્યાં ક્યારે પ્રેમ ભરેલો પરિવાર રહેતો હતો. માડી એ જ તૂટી ગયેલો ઓરડીમાં રહેવા લાગી. રોજ બેસીને દરવાજા તરફ જોતી. કદાચ આજે મારા દીકરાઓ આવશે. પણ દિવસો મહિના બન્યા અને મહિના વર્ષોમાં ફેરવાયા, પણ કોઈ ન આવ્યું. સમય જે દરેકને ઘાવને ઘડે છે એવું કહેવાય છે, પરંતુ ક્યારેય ઘાવ એવા હોય છે જે સમય સાથે વધુ ઊંડા બનતા જાય છે. માડીના હૃદયમાં લાગેલો ઘાવ પણ એવો જ હતો. તૂટેલી ઓરડીમાં એકલી બેઠી, દરવાજા સામે નજર રાખતી, જાણે દરેક પવનના ઝોકામાં તેને લાગતું, મારા દીકરા આવ્યા. પણ દરવાજો ખુલે તો માત્ર ખાલીપણું જ દેખાતું. ગામના લોકો રોજ તેની ખબર લેવા આવતા. કોઈ રોટલી આપી જાય, કોઈ દૂધ આપી જાય, પણ આ બધામાં પણ માડીને જે જોઈએ હતું એ મમતાનો જવાબ, એ તો ક્યાંય નહોતો. એ ઘણીવાર ધીમે અવાજમાં બોલતી, મેં શું ખોટું કર્યું હતું? પણ આ સવાલો જવાબ કોઈ પાસે નહોતા. એક સાંજ આકાશમાં તાલીમાં સવાઈ રહી હતી. પંખીઓ પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા અને માડી પોતાની ઓરડીમાં બારણે બેઠી હતી. એની આંખો હવે કમજોર થઈ ગઈ હતી, શરીર નબળું પડી ગયું હતું, પણ દિલમાં એક છેલ્લી આશા હજુ જીવતી હતી. મારા દીકરાઓ એક દિવસ જરૂર આવશે. પણ એ દિવસ ક્યારે આવ્યો નહીં. એક રાત્રે ઠંડી પવન ચાલતો હતો. માડી પોતાની જૂની ચાદર ઓઢીને સૂઈ ગઈ, પણ એ ઊંઘ ક્યારે ન તૂટવાની હતી. શાંતિથી, કોઈ અવાજ વગર માડી આ દુનિયાને અલવિદા કહી ગઈ. સવાર પડતા ગામના લોકો આવ્યા. માડી, ઉઠો એમ બોલતા રહ્યા, પણ કોઈ જવાબ ન આવ્યો. જ્યારે સમજાયું કે માડી હવે નથી રહી, ત્યારે આખું ગામ દુઃખમાં ગરકાવ થઈ ગયું. કોઈએ કહ્યું, આવી માતા ફરી ક્યાં મળે? કોઈએ કહ્યું, આવા દીકરાઓને ભગવાન પણ માફ નહીં કરે. ગામના લોકોએ મળીને માડીનો અગ્નિ સંસ્કાર કર્યો. દરેક વ્યક્તિની આંખમાં આંસુ હતા, પણ એ 3 દીકરાઓ જેમને માડીને આ દુનિયામાં લાવી, તેમને તેની મમતા મેળવી, એમાંથી કોઈ એક પણ આવ્યો નહીં. કોઈએ ફોન પણ ન કર્યો, કોઈએ પૂછ્યું પણ નહીં કે મારી માતા જીવતી છે કે નહીં. અમેરિકામાં તેઓ પોતાની નવી દુનિયા વ્યસ્ત હતા. મોટી ગાડીઓ, મોટા ઘરો, પાર્ટીઓ અને સ્વતંત્ર જીવન, પણ એ જીવનમાં એક ખાલી જગ્યા હતી, માતા, જે ક્યારેય પાછી ન આવી શકે. ગામમાં લોકો વારંવાર આ ઘટનાની વાત કરતા, બાળકોને સમજાવતા, જુઓ, ભણતર અને પૈસા મહત્વના છે, પણ માનવતા અને માતા પિતાની સેવા એ સૌથી મોટો ધર્મ છે. કોઈ કહે, આવા સંતાનોને ભણાવવાથી સારું તો ધંધે લગાડી દેવું, કારણ કે જો શિક્ષણ માણસને માણસ બનવાનું ન હોય તો એ શિક્ષણનો શું ઉપયોગ? આ ઘટના માત્ર એક માડીની નથી, આ એક ચેતવણીની છે દરેક સંતાન માટે, જે જ્યારે તમે સફળતા પાછળ દોડો ત્યારે પાછળ ઉભેલા માતા પિતાને ભૂલી ન જજો, કારણ કે જ્યારે તેઓ નથી રહેતા ત્યારે દુનિયાની કોઈ પણ સફળતા તમને શાંતિ આપી શકતી નથી. અને અંતે માત્ર એક સવાલ રહી જાય છે, શું આપણે પણ ક્યારે એવી ભૂલ તો નથી કરી રહ્યા? મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, ફક્ત અને ફક્ત એ સારો સંદેશ માટે મૂકવામાં આવી છે. આવા જ વિડીયો જોવા માટે
અમારી સાથે બન્યા રહેજો. આભાર મિત્રો, ગમે તો શેર કરી દેજો.